ચાલો એ ચુંદડી રહી ગઈ ને એ ચુંદડીની પાછળ હે ને આપણે 3-4 છોકરાઓને રાખશું. કોણ બોલે હે ને એનો અવાજ તમારે બધાય કહેવાનો છે. ચાલો બધા રેડી? ચાલો કોણ જાશે ચુંદડીની પાછળ? ચાલો પ્રતિકભાઈ, ક્રિશભાઈ, પછી વંશિકાબેન અને રિયાન્સીબેન. જાઓ વંશિકાબેન જાઓ. ચાલો પાછળ પ્રતિકભાઈ, ક્રિશભાઈ, વંશિકાબેન અને રિયાન્સીબેન છે. ઈ બોલે એટલે તમારે કહેવાનું કે કોણ બોલ્યું. ચાલો રેડી? ચાલો બોલો એક. કોણ બોલ્યું? ચાલો કોણ બોલ્યું? જેને આવડતું ઊંચી આંગળી કરો. કોનો અવાજ હતો? જેને આવડતું ઊંચી આંગળી કરો. બોલો ખુશાલભાઈ. કોણ બોલ્યું તું હમણાં? હું કોણ છું એમ? પ્રતિકભાઈ બોલ્યા, ક્રિશભાઈ બોલ્યા કે વંશિકાબેન બોલ્યા, ક્રિયાંશીબેન? પ્રતિકભાઈ નથી બોલ્યા, ખોટું. ચાલો હવે બીજા ઊંચી આંગળી કરો. કોણ બોલ્યું તું? બોલો બાલવીબેન, કોણ બોલ્યું તું? કોણ બોલ્યું તું પાછળથી? ખબર હે? પ્રતિકભાઈ નથી બોલ્યા. ચાલો બીજા કોણ કે હે? બોલો ભાર્ગવભાઈ, કોણ બોલ્યું તું? ક્રિશ. સરસ. ચાલો બેસી જાઓ. ચાલો હવે બોલો કોણ બોલ્યું? જેને અવાજ વર્તાણો હોય ઊંચી આંગળી કરો. બોલો ગૌતમભાઈ, કોણ બોલ્યું? કોણ? વંશિકા. વેરી ગુડ. સરસ. બેસી જાઓ. ચાલો હવે બોલો કોણ બોલ્યું? જેને અવાજ વર્તાણો હોય ઊંચી આંગળી કરો. બોલો યાનિકભાઈ. વેરી ગુડ. પ્રતિક બોલો. કોણ બોલ્યું? ચાલો બોલો કોણ બોલ્યું? જેને અવાજ વર્તાણો ઊંચી આંગળી કરો. ચાલો યશભાઈ. કોણ બોલ્યું? રિયાન્સીબેન. સરસ. વેરી ગુડ. સરસ. આપણે હે ને અવાજ ઓળખવાની રમત રમ્યા. શેની? તમે અવાજ ઓળખી ગયા ને કે કોણ બોલ્યું, એટલે આપણે અવાજ ઓળખની રમત બોલ્યા. ચાલો તમને બધાને મજા આવી? સરસ. ચાલો બધાને મજા આવી? ચાલો તો બધા તાલી પાડો. ફૂલ બનાવી દો.